ગાઈસ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સવાર થઈ ગઈ ને આપણે જાગી ગયા અને આપણે ધાબા ઉપર સૂતા છે. તમે સવારનું વ્યૂ જોઈ શકો છો. બહુ જ મસ્ત વ્યૂ છે. તો આપણે બનાવવાનું છે ટિફિન, અને ટિફિનમાં બે શાક છે. એમાંથી આપણે એક ચૂઝ કરીને આપણે બનાવવાનું છે. તમે ચૂઝ કર્યો છે ભીંડો, કેમ કે ભીંડો મને બહુ જ ભાવે એટલે ભીંડો ચૂઝ કર્યો. હજી ઊંઘ હજી નીંદરમાં સૌ. ભીંડો તો કાઢ્યો છે, પણ કેવો ભીંડો બનાવશું? છાશવાળો યા ફિર સાદો? તમને કેવો ભાવે કમેન્ટ કરીને કહેજો. મને તો છાશવાળો ભાવે એટલે છાશવાળો બનશે. તો ચાલો જગાડી દઈએ એને ઉઠતા સીધા ઉપર. આપણે અહીંયાથી ચડીને અને ઝઘડવા જવાનું છે. મારે વાગી ગયા જોઈ લો. હાલો નીચા તો જાગી ગયા છે. આપણે ઉતરી જઈએ પાછા. શું તપી જાહે? ના રે ના. તો ચાલો મળીએ તમને પછી. તો નાસ્તામાં છે ભાખરી, ચા, મરચાં, શાક, દૂધ, એવું બધું છે. તરી લઈએ. અને ટાઈમ થઈ ગયો 9. આજે લેટ થઈ ગઈ એટલે તો ફટાફટ નાસ્તો કરી ઉગી જઈએ કામ પર. તો આપણે જોબ માટે જવા માટે તૈયાર થઈ ગયા છે. નીકળી જઈએ જોબમાં. તમે શું કરો છો? મોડું નહીં થતું તમને?
ફોનમાં વાતો કરતી કરતી જાય. તો આપણે પહોંચી ગયા શોપ પર, ક્યારના પહોંચી ગયા અને ફ્રી પણ થઈ ગયા છે. તો કાલે ગરાગી થોડીક હતી વધારે, કાલે સન્ડે હતો તો ઓલમોસ્ટ હોય જ છે સન્ડે. તો અત્યારે આપણે ફ્રી થઈ ગયા, ઓનલી ફોર પેકિંગ બાકી છે, તો એ તો આપણે કરી નાખશું. તમે જોઈ શકો છો શોપની એકદમ મસ્ત થઈ ગઈ છે શોપ. ઓકે, તો મળીએ તમને બપોરે. તો અત્યારે બપોરના વાગ્યા છે 2 એન્ડ ભૂખ લાગી છે, તો જમી લઈએ. બીજું શું, જમી જ લેવાનું હોય ને. તો ચાલો જમી લઈએ. પલકે ઝપકતા તો જમી લઈએ. આ પેપરમાં શું લખેલું છે? નમસ્તે ઇન્ડિયન, હું છું એક ટેરરિસ્ટ. ચાલો બેગ ભરો, નીકળો પડો વાણીવડ સાથે. ઓકે, તો જમી લઈએ. ચાલો. સુવા માટે આવી ગયા. જોઈ શકો છો ફૂલ અંધારું અને ભૂત છે. આ મોટો ભૂત, નાનો ભૂત અને જોયેલો ભૂત તો કોઈ જ નથી અમારે આસપાસ. જો ફૂલ અંધારું છે. બસ અહીંયા એક ડબ્બો છે.
કોઈ નથી જોઈ. તો ગુડ નાઇટ.